રાજકોટ જિલ્લાના જસવંતપુર ગામે એક નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજકોટના ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશીએ તેમના જન્મદિવસે ખાતમુહૂર્ત કર્યું હતું। રાજકોટના પ્રખ્યાત બિઝનેસમેન મુકેશભાઈ પાબારીએ ત્રીજી વખત ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ચેકડેમ નિર્માણ માટે આર્થિક સહયોગ આપ્યો છે। ગીરગંગા પરિવાર ટ્રસ્ટે 11,111 ચેકડેમો બનાવવાનો સંકલ્પ લીધો છે। અત્યાર સુધીમાં 250થી વધુ ચેકડેમો તૈયાર થઈ ચૂક્યા છે। ટ્રસ્ટે 11,111 બોર રિચાર્જ કરવાનો પણ લક્ષ્યાંક રાખ્યો છે। તેમાંથી 1400થી વધુ બોર રિચાર્જ થઈ ચૂક્યા છે। આ પ્રોજેક્ટથી વરસાદી પાણીનો મોટો જથ્થો સંગ્રહશે, તેનાથી ખેડૂતોને સ્થાનિક લાભ થશે અને પશુ પક્ષીઓની રક્ષા થશે। આ કાર્યક્રમમાં લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારુ, ઉદ્યોગપતિ હરીશભાઈ લાખાણી, ડોક્ટર પીપળિયા સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા। ગામના સરપંચ ઘનશ્યામભાઈ રામાણી અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।